આપણને કોઈ પણ કાટ લાગેલા ધાતુનો સાદા ધાતુનો ઘાવ વાગે કે પછી આપણે બહાર રમતા હોય ત્યારે કોઈ પણ ઘાવ વાગ્યો છે જેમાં ધૂળ માટી જઈ શકી હોય અંદર, તો વડીલો આપણને એવું જ કહે છે કે યાર તરત જ ધનુરનું ઇન્જેક્શન લઈ લેજો કે પછી ટીટેનસની વેક્સિન તમે લઈ લેજો. પણ આપણને એવું થાય કે યાર આ વેક્સિન લેવાની શું જરૂરત છે, ના લઈએ તો શું થાય? તો શું થાય? ક્લોસ્ટ્રીડિયમ ટેટાની નામનું એક બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાના જે ઈંડા કહેવાય, જે સ્પોર્સ કહેવાય ને, જેમાંથી આ બેક્ટેરિયા ઉદ્ભવે છે, એ માટીમાં, ખાતરમાં કે પછી સુકાયેલા પાંદડામાં ડોર્મન્ટ પડ્યું રહે છે વર્ષો માટે, અને એ પણ બહુ જ બધા હેવી ટેમ્પરેચરમાં પણ જીવિત રહી શકે છે. હવે માની લો આપણને કોઈ પણ ઘાવ વાગ્યો છે, એ ઘાવ અગર ઇન્ફેક્ટ થઈ જાય છે આવી કોઈ માટી કે પછી કચરાથી, જે કચરામાં આ ક્લોસ્ટ્રીડિયમ ટેટાની બેક્ટેરિયાના સ્પોર્સ ઓલરેડી છે, તો આપણા ઘાવની અંદર જઈને એ જર્મિનેટ થશે. એનો મતલબ છે કે એ બેક્ટેરિયા ઉદ્ભવશે, પનપશે, અને પછી એ બેક્ટેરિયા આપણા શરીરમાં ફેલાશે. કેવી રીતે ફેલાશે? તો આપણા જે નર્વ એન્ડિંગ હશે ને, એ નર્વ એન્ડિંગ એને એબ્ઝોર્બ કરશે, અને આ જે બેક્ટેરિયા છે આપણા શરીર સાથે રિએક્ટ કરીને એક પ્રકારનું ઝેર, જેને ટીટેનસ કહેવાય, એ બનાવશે. જ્યારે આપણા શરીરના નર્વ એન્ડિંગ છે, એટલે આપણા બ્રેનના જે કંટ્રોલ કરવાવાળા વાયરો છે ને આપણા શરીર માટે, એ વાયરો આ ટોક્સિનને, આ ઝેરને એબ્ઝોર્બ કરશે ને, ટીટેનસને, તો એ સૌથી પહેલાં આપણા મગજને અને આપણા સ્પાઇનલ કોર્ડને નુકસાન પહોંચાડશે. કારણ કે ઇન્ટરન્યુરોન નામના આપણા શરીરના ન્યુરોન્સ હોય છે, જે ન્યુરોન મેઇનલી સ્પાઇનમાં જોવા મળે છે, જે ન્યુરોનને મોટર ન્યુરોન્સ પણ કહેવાય છે. આ ન્યુરોનનું કામ શું છે કે આપણા બ્રેને સિગ્નલ આપ્યું આપણા શરીરને, તો જે બધી મોટર સ્કિલ્સ છે ને, હાથ પગ હલાવવાવાળી, બોલને કિક મારવાવાળી, કે પછી આપણે ચાલવાવાળી કે શ્વાસ લેવાવાળી, એ ન્યુરોન્સને અસર થશે. અને એટલે જ્યારે ટીટેનસ આપણા શરીરની અંદર જાગશે ત્યારે આપણી મોટર સ્કિલ્સ અફેક્ટ થશે. એટલે આપણા મસલ આપણા કંટ્રોલ વગર હલવા લાગશે, સ્પાઝમ થવા લાગશે. એના પછી ઇન્ફેક્શન વધશે, એટલે સિમ્ટમ્સ વધશે. એટલે જો તાવ આવી શકે છે, આપણને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ખેંચ આવી શકે છે, આપણા મસલ્સ અનકન્ટ્રોલેબલી સ્પાઝમ થવા લાગે. એના સિવાય ટીટેનસની સાથે એક વસ્તુ આપણે સૌએ જોડેલી છે કે જેને ટીટેનસનું ઇન્ફેક્શન થાય છે, એની કમર આખી આર્ચ થઈ જાય છે. એટલે જ થાય છે કારણ કે હેડ અને નેકના મસલ સૌથી પહેલા ટીટેનસના શિકાર થાય છે, અને એના લીધે એ કંટ્રોલમાં રહેતા નથી, ઊંધા ખેંચાય છે, કોન્ટ્રેક્ટ થાય છે. અને એટલે જ કદાચ 1800ના વર્ષમાં પણ ટીટેનસને લઈને આવી પેઇન્ટિંગો બનતી હતી. પછી જો ટીટેનસને આપણે ટ્રીટ નથી કરતા તો ટીટેનસ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અને એટલે જ જો તમે ટીટેનસ વિશે હજુ પણ વધુ માહિતી મેળવવા માંગો છો તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે જો કોઈ પણ વ્યક્તિએ ટાઈમસર ધનુરનું ઇન્જેક્શન નથી લીધું, કે નાનપણમાં એમને રસી નથી મળી, કે ત્યારે રસી નથી લીધી, તો એમને ટીટેનસના ઇન્ફેક્શન પછી પણ સાજા થવાના ચાન્સીસ છે. જરૂરી નથી કે દર વખતે જીવ જશે, પણ એ સાજા થવા માટે શું કરવું પડશે? તો સૌથી પહેલાં જ્યાંથી ઇન્ફેક્શન થયું છે એ ઘાવને સાફ કરવો પડશે, ત્યાંથી બેક્ટેરિયા કાઢવું પડશે. એન્ટીટોક્સિક દવાઓ, એન્ટીબેક્ટેરિયલ એટલે એન્ટીબાયોટિક દવાઓ આપવી પડશે, જેનાથી આપણા શરીરમાં એ ટીટેનસનું ઝેર ઓછું થવા લાગે, એ બેક્ટેરિયાનું નાશ આપણે પહોંચાડી શકીએ. એના પછી જે સિમ્ટમ્સ છે, જે પ્રોબ્લેમ્સ થઈ રહી છે, એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે તાવ થશે તો તાવની દવા આપવાની, મસલ સ્પાઝમ થાય છે અનકન્ટ્રોલેબલી, એ મસલ ખેંચાય છે તો મસલ રિલેક્સન્ટ દવાઓ આપવી પડશે. આપણો શ્વાસ આપણે લઈ શકીએ, આપણા ફેફસા ચાલુ રહી શકીએ, એના મસલને કંટ્રોલ કરવા માટે બી દવાઓ આપવી પડશે. અને કદાચ એવું પણ બની શકે કે શ્વાસ લેવામાં તકલીફ ના પડે, એટલે વેન્ટિલેટર પર પણ રાખવું પડશે. ને એના પછી 2, 4, 6 મહિનાની અંદર માણસને રિકવરી આવી શકે, પણ 100% આવશે કે નહીં એ તમારા ડોક્ટર જ તમને કહી શકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા એવું કહે છે કે વર્ષ 2018માં 20,000થી વધુ ઇન્ફેન્ટ્સ એટલે બાળકો ટીટેનસના લીધે પોતાના જીવ ગુમાવી બેઠા હતા. એનો મતલબ છે કે આજે બી ટીટેનસના લીધે લોકો પોતાનો જીવ ગુમાવે છે. હવે આ જે બેક્ટેરિયા છે ને, ક્લોસ્ટ્રીડિયમ ટેટાનિસ, એ આપણા શરીરમાં એક માણસથી બીજા માણસમાં, એટલે ટીબીની જેમ કે સ્ટ્રેપ્થોટના બેક્ટેરિયાની જેમ ના ટ્રાન્સમિટ થઈ શકે. આના માટે આપણા શરીરમાં કોઈ ઘાવ હોવો જોઈએ. એટલે કોઈ પણ ધાતુની વસ્તુ આપણને વાગે છે ને, તો કદાચ એ ધાતુની વસ્તુ ઉપર આ બેક્ટેરિયા મોજૂદ હોય, કે આ ધાતુની વસ્તુ વાગી છે ને એના લીધે જે ઘાવ છે ને, ઘાવ ઊંડો થવાનો છે. આપણી ચામડીની બહુ જ બધી લેયર્સ કટ થઈને પછી એ ઘાવ થવાનો છે. અને કાટવાળી હોય ને તો એમાં એ લેયર્સ બી જે કપાઈ હોય ને, સીધી ના કપાઈ હોય, આડી ટેડી કપાય, એના લીધે બેક્ટેરિયાને અંદર જવા માટેનો વધારે સમય મળે છે. એટલે જ ઘાવ વાગે તો આપણે ડિસઇન્ફેક્ટ કરવો પડે. અને પછી જો એ ઘાવમાં બેક્ટેરિયાથી ઇન્ફેક્ટેડ માટી કે પછી કચરો જતો રહે છે,
તો આપણને ટેટેનસ થઈ શકે અને એટલે આ ધનુરનું ઇન્જેક્શન આપણે લેવાનું છે. આજના જમાનામાં બાળકો જન્મે ત્યાં સુધી મોટા થાય ત્યાં સુધી એમને અલગ અલગ વર્ષોના અંતરે આ વેક્સિન આપવામાં આવે છે, ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે છે, જેનાથી મોટા થઈને એમને ધનુરની તકલીફ ના થઈ શકે. રસી તો કામ કઈ રીતે કરે એ તમને ખબર જ હશે, પણ અડલ્ટ્સમાં બૂસ્ટર ડોઝ દર વર્ષે લેવાનું એવું CDC એટલે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ રેકમેન્ડ કરે છે. ઘણા ડોક્ટર્સ તો એવું કહે છે કે તમને જેટલી વાર વાગે એટલી વાર રસી લઈ લો. ઘણા ડોક્ટર્સ 6 મહિના 2 વર્ષ એવી એક ટાઈમલાઈન આપતા હોય છે. આપણને જો કોઈ પણ ઘાવ થાય છે, વાગે છે, તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવાની. આપણે હંમેશા ચેક કરવાનું કે આ ટેટેનસની રસી આપણે છેલ્લે ક્યારે લીધી હતી. હું આ ટેટેનસ વિશે રિસર્ચ કરતો હતો ને તો એની એક હિસ્ટ્રી પણ મને જાણવા મળી છે. ટેટેનસનો પહેલો રેકોર્ડેડ કેસ થયો હતો 5મી સેન્ચુરી BCમાં. એનો મતલબ આજથી લગભગ 2500 વર્ષ પહેલા. અને એ રેકોર્ડ કોણે કર્યો હતો? એ રેકોર્ડ કર્યો હતો એક ગ્રીસના ફિઝિશિયન હિપોક્રેટિસે. આ હિપોક્રેટિસ એ જ વ્યક્તિ છે જેનો હિપોક્રેટિક ઓથ ડોક્ટર્સે લેવો પડે છે કે દરેક વ્યક્તિની એ મદદ કરશે. હિપોક્રેટિસે શું જોયું હતું કે એક શિપના માસ્ટર છે ને એ પોતાનું મોઢું નથી ખોલી શકે, એમને કોઈક ઇન્ફેક્શન થયું છે, જબડા લોક થઈ ગયા છે અને પછી એમનું આખું શરીર ખેંચાય છે, વચ્ચે વચ્ચે હાથ પગ સ્પેઝમ બી કરે છે. 5-6 દિવસ પછી એમણે જોયું તો આ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને ત્યારે તો કોઈ પણ રસી હતી નહીં, પણ આજે એવો સમય નથી. એટલે જો તમને કોઈ પણ ઈજા થાય તો એ ઈજા પછી ડોક્ટરને જરૂરથી પૂછજો. આ વિડીયોની માહિતીથી ધનુરનું ઇન્જેક્શન કેમ લેવું પડે એ સમજી ગયા હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.